ગુજરાત ન્યૂઝમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા દિલ્હીના ટાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માટે ગુજરાતમાંથી વિશાળ પ્રતિનિધિ મંડળ રવાના થયું છે। આ મહાસંમેલનમાં ગુજરાતમાંથી સહસ્ત્રોથી વધુ યુવાનો, મહિલાઓ અને આગેવાનોનો ઉત્સાહભર્યો સમાવેશ જોવા મળી રહ્યો છે। સલીમ ખાન પઠાણ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશના ક્ષેત્રીય સંયોજકના નેતૃત્વમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છ સુધીના તમામ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ લક્ઝરી બસો અને ટ્રેનો દ્વારા દિલ્હી તરફ રવાના થયા છે। ઐતિહાસિક મહાસંમેલનમાં ભાગ લેવો ગુજરાતના કાર્યકર્તાઓ માટે ગૌરવનો ક્ષણ સાબિત થશે અને કાર્યક્રમના મુખ્ય પાથદર્શક તરીકે આરએસએસના વરિષ્ઠ પ્રચારક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચ માર્ગદર્શક ઇન્દ્રેશ કુમાર હાજરી આપશે। દેશભરના ધાર્મિક વિદ્વાનો, સમાજ સેવકો અને યુવા આગેવાનો સાથે ગુજરાતના પ્રતિનિધિઓ પણ મંચ પરથી સંબોધન કરશે। હું સલીમ ખાન પઠાણ, ક્ષેત્રીય સંયોજક, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ। તારીખ 27/9/2025 રોજ દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે, જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક માન્ય ડોક્ટર ઇન્દ્રેશજીના અધ્યક્ષ સ્થાને મળી રહ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 300 થી વધુ લોકો જઈ રહ્યા છે। એમાં ભરૂચ જિલ્લા એટલે કે સાઉથ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, કચ્છ વગેરે જગ્યાથી ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાંથી 3 બસોનું આયોજન કરેલું છે। સમગ્ર લોકો, હું સલીમ ખાન પઠાણ, મારી અધ્યક્ષ સ્થાને તમામ લોકો ગુજરાતમાંથી આ સંમેલનમાં હાજરી આપી રહેલ છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું? આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે મુસ્લિમ સમાજને રાષ્ટ્રવાદી ધારાની સાથે જોડી રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય, રાષ્ટ્ર માટે સમાજ આગળ આવે, એ મુખ્ય હેતુ છે। કેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લે? ભરૂચ ગુજરાતમાંથી લગભગ 160 થી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે। નમસ્કાર મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન દિલ્હી તાલકટોરા સ્ટેડિયમ ખાતે ખૂબ જ મોટા પાયે એક સંમેલન થવા જઈ રહ્યું છે, જેમાં માનનીય ઇન્દ્રેશ કુમારજીના અધ્યક્ષતાની અંદર જે આરએસએસના પ્રચારક છે અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક છે, તેમના નેતૃત્વની અંદર ખૂબ જ મોટા પાયે ભારત દેશના તમામ મુસ્લિમો જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ સાથે જોડાયા છે, તેવાનું ખૂબ જ મોટા પાયે દિલ્હીની અંદર તાલકટોરા સ્ટેડિયમમાં ખૂબ જ મોટા પાયે 27 તારીખે જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેની અંદર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે સલીમ ખાન પઠાણ, જેઓ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે, તેની અંદર જે સંયોજક છે સલીમ ખાન પઠાણ, તે આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત છે। તેઓ દ્વારા અહીંયા આગળ ગુજરાતભરમાંથી કેટલીક લક્ઝરી બસોની અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી છે, જે લક્ઝરી બસો દ્વારા અહીંયા આગળ તમામ મુસ્લિમ લોકોને જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે દિલ્હીમાં, તે બસોનું આયોજન કર્યું છે અને તેમના દ્વારા અહીંયા આગળ ગુજરાતભરમાંથી બસો અહીંયા આગળ લઈ જવામાં આવી રહી છે। આ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, સૌથી પહેલા તો તેનું હેતુ શું છે, તેની અંદર કોણ કોણ ભાગ લેવા જઈ રહ્યું છે, શું કહેશો આ બાબતે સલીમભાઈ? મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલનનું જે તાલકટોરા સ્ટેડિયમમાં સંમેલનનું આયોજન થઈ રહ્યું છે, એમાં સમગ્ર ભારત વર્ષમાંથી મુસ્લિમ સમાજના મોટા મોટા ધર્મગુરુઓ, મુસ્લિમ સમાજના ડોક્ટરો, એન્જિનિયરો, વાઇસ ચાન્સેલરો, કોલેજના અને યુનિવર્સિટીના ડીન, એ રીતના મોટા બિઝનેસ પર્સનો, સમગ્ર જે થિંક ટેન્ક ગણાય મુસ્લિમ સમાજની, એ લોકો ભાગ લઈ રહ્યા છે। સાથે સાથે આમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોટા ગજાના પ્રચારકો પણ આમાં ભાગ લઈ રહ્યા છે। સમગ્ર જે કાર્યક્રમ છે એ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક અને ભારતના વરિષ્ઠ આરએસએસના પ્રચારક માન્ય ઇન્દ્રેશજીના સાનિધ્યમાં આ થઈ રહ્યો છે।
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ એક આરએસએસ ની એક પાંખ કહેવાય છે, તેની અંદર આ જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ છે તેની શું કામગીરી છે? મુસ્લિમ રાષ્ટ્રીય મંચ એ મુખ્ય ધારા સાથે રાષ્ટ્રવાદની સાથે જોડાઈ અને મુસ્લિમ સમાજના વિવિધ જે કામો છે એ કરી રહી છે, જેમાં કે વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થઈ રહી છે, વેપાર, દરેક ક્ષેત્રે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ સેવાકીય દરેક કાર્યો કરી રહી છે. આ સિવાય જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચની અંદર જે અહીંયાથી જે લોકો આવી રહ્યા છે તે ખૂબ જ મોટા પાયે અહીંયા આગળ જોડાઈ રહ્યા છે, તેની પાછળનું મુખ્ય કારણ શું છે કે અત્યારે દિવસે દિવસે આ જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચની અંદર લોકો જોડાય છે, અત્યારે ખૂબ જ મોટા પાયે જે આરએસએસ ની પાંખ છે મુસ્લિમ રાષ્ટ્રીય મંચને ખૂબ જ મોટા પાયે આ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેની અંદર આરએસએસ ના નેતા જે પ્રચારક છે ઇન્દ્રેશ કુમાર પણ આવશે અને ત્યાં આગળ દિલ્હી ખાતે આ કાર્યક્રમની અંદર શું આખા ભારતની અંદર સંદેશ આપવામાં આવશે? મુસ્લિમ રાષ્ટ્રીય મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત એક સંસ્થા છે. આરએસએસ એ ખરેખર એક ઇન્સાનિયતવાદી સંગઠન છે. આરએસએસ એ માનવતાવાદી કામ કરી રહી છે. ગમે ત્યાં પણ આફત કે મુસીબત આવે તો સૌથી પ્રથમ આરએસએસ ના કાર્યકર્તાઓ જ પહોંચી જાય છે. આપણે મુસ્લિમ સમાજ પણ આ મુખ્ય ધારા સાથે જોડાય અને મુસ્લિમ સમાજની જે ખાસ જરૂરિયાત છે કે ભાઈ તાલીમ, તંજીમ અને તિજારત આ મુસ્લિમોને હેતુ સિદ્ધ થાય એના માટે ખાસ કરીને આ ઝુંબેશ કરી રહી છે. કેટલાક લોકો આરએસએસ ના લોકો આનાથી નારાજ છે. જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આરએસએસ માં આવ્યું છે તેને લઈને કેટલાક જે સંગઠનો છે તે નારાજ છે અને કેટલીક પોસ્ટ પણ કરે છે, તેને લઈને શું કહેશો? મુસ્લિમ રાષ્ટ્રીય મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આ એક સંસ્થા છે. આરએસએસ ખરેખર આરએસએસ ના જે સાચા સ્વયંસેવકો છે તે ઇન્સાનિયતવાદી એટલે કે માનવતાવાદી જે કામો કરે છે, એમને કોઈ નાત જાત કે ધર્મનો કોઈ ભેદભાવ રાખતા નથી. ફક્ત અને ફક્ત ઇન્સાનિયતને જોઈને જ કામ કરે છે. હા, એમાં છે કેટલાક વિઘ્ન સંતોષીઓ એ આ રીતનું કરે છે પણ એનાથી કોઈ ફેર પડતો નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દિવસે ને દિવસે એનો ગ્રાફ ઊંચો થતો જાય છે. કેટલી લક્ઝરીઓનું આયોજન તમારા થકી અહીંયા આગળ અત્યારે ગુજરાતભરમાંથી કરવામાં આવ્યું છે? ગુજરાતભરમાંથી 4 બસોનું આયોજન મારા અધ્યક્ષ સ્થાને થઈ ગયું છે. એમાં એક બસ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ, બીજી બસ ઉત્તર ગુજરાત અને અમદાવાદ, ત્રીજી મધ્ય ગુજરાત અને ચોથી આ દક્ષિણ ગુજરાતની 4 બસો છે. 300 થી વધુ કાર્યકર્તાઓ છે. ઘણા કાર્યકર્તાઓ ટ્રેન દ્વારા પણ દિલ્હી પહોંચી રહ્યા છે. શું સંદેશ જશે આખા ભારતની અંદર આ જે કાર્યક્રમ થશે તેનો? આ કાર્યક્રમથી એકતા અને ભાઈચારાની મિસાલ બનશે અને મુસ્લિમ સમાજ માટે કંઈક સારા હિતલક્ષી કામો થશે. કારણ કે આ કાર્યક્રમમાં હજારોની સંખ્યાની અંદર પૂરા ભારતમાંથી મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહેનાર છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જેના જે પ્રમુખ હતા સલીમ ખાન પઠાણ, તેઓ દ્વારા અહીંયા આગળ આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈચારા, એકતા અને જોડવા માટેનો આ એક ખૂબ જ મોટો કાર્યક્રમ દિલ્હી ખાતે થવા જઈ રહ્યો છે, જેને અંદર